હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? આપણે આજે આવી ગયા છે ઘઉં કાઢવા માટે. ચાલો મિત્રો, હું તમને ઘઉં કાઢવાનું મશીન થ્રેસર બતાવું છું, જે આપણે હમણાં હાલ જ લીધું છે અને 2 મહિના થયા છે લીધે મશીન, બરાબર. એ મશીન લીધા પછી મહિના પછી મારો એક્સિડન્ટ થયો હતો અને મને ખૂબ જ ભયંકર રીતે, એટલે કે હું જીવનમાં હું એવું માનું છું કે મારાથી હવે થશે તો ખરું કામ, એવું નથી કે નથી થવાનું, પણ એક વાત એવી છે કે મારા જોડે એવો એક્સિડન્ટ થઈ ગયો છે કે હવે ચલો તમને હું ચોખ્ખું જ બતાવી દઉં છું કે મારી જોડે હાલ 4 જ ઓગળી છે, જોઈ શકો તમે મિત્રો. અને મારો અંગૂઠો કપાઈ ગયો છે. જે થ્રેસરમાં કપાઈ ગયો છે અંગૂઠો, એ જ થ્રેસર હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને આપણું ખુદનું છે. આજે 3 મહિના થયા છે લીધે મશીન, બરાબર. અને હાલ સુધીમાં કેટલા કલાક કામ કર્યું એ પણ હું તમને બતાવીશ. અને બીજું કે એનું વર્કિંગ કેવું છે, પ્લસ એની ક્વોલિટી કેવી છે, ક્વોલિટી કેવી સારી કાઢે છે મશીન, બરાબર. આપણા જોડે ટ્રેક્ટર કયું છે એ તમને હું બતાવવા માગું છું. તો ખાસ કરીને બનાવી રહ્યો વિડીયો પર હું તમને લાઈવ બધને દેખાડવાનો છું. તો થેન્ક યુ. ચાલો આપણે મશીન જોવા. આ રહ્યું આપણું મશીન, જો. આ ભાઈ નજીક નથી જવું, બરાબર. એટલે જો આ છે આપણું ટ્રેક્ટર છે, નજીક જવામાં મજા નથી, બરાબર. મને યાર બીક લાગે છે, હું તો લઈને જ આવ્યો છું ખાલી, એટલે હવે આપણોથી નજીક જવાય એવું નથી. બીજી વસ્તુ કે અંગૂઠો કપાઈ ગયો છે મારો, એક્સિડન્ટ થયું હતું ભારે. આ જો અંગૂઠો કપાઈ ગયો, બરાબર. અંગૂઠો કપાઈ ગયો એટલે હવે શું કરવાનું એ થતો હોય, હવે થોડું કરવું પડશે કામ, બરાબર. જો આ ગાય બોતેલી છે, ગાય ચરે છે. હવે ઘઉં તો પૂરા થઈ ગયા છે, આ છેલ્લું હતું ભાઈ, બરાબર. આ મશીન ચાલુ છે અત્યારે. હા, બોલો. તો ચલો મિત્રો, થેન્ક યુ. મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.